हेलो फ्रेंड, आज हम बनाएंगे गोलगप्पे। गोलगप्पे बनाने के लिए सबसे पहले बधाईने पहला ચોખા, ચણાની દાળ અને અડદની દાળ રાત્રે પલાળી દેવાની છે। ચોખા 2 વાટકી, ચણાની દાળ 1 વાટકી અને અડદની દાળ અડધી વાટકી કરી અને રાત્રે પલાળી દેવાની છે 2-3 પાણીએ ધોઈ। પછી સવારે પીસી નાખવાનું છે। પછી બપોરે બનાવવા માટે તેમાં ટમેટાં, મરચાં, ડુંગળી, કોથમીર, કોબીજ નાખીએ તો કોબીજ બધું નાખી, હિંગ, મસાલો નાખી અને પછી આવી રીતના સોડા થોડાક નાખી બેટર તૈયાર કરવાનું છે। બેટરને સારી રીતે ફેટી પછી ગોલગપ્પા પાડવાના છે। ગોલગપ્પા બનાવવા માટે પહેલાં લોઢી ગરમ કરવા મૂકવાની છે। લોઢી ગરમ થઈ જાય પછી તેમાં ઘી બધે લગાડી અને ગોલગપ્પા પાડી દેવાના છે। પહેલાં આવી રીતના સારી રીતના મિક્સ કરવાનું છે। એકદમ મિક્સ થઈ જાય, એમાં બબલ્સ થઈ જાય એવી રીતના મિક્સ કરવાનું છે। અને આથો હરખો સરસ આવ્યો હોય તો એકદમ મસ્ત ફૂલાઈને મસ્ત પોચા થાય છે। ગોલગપ્પા તમે રવાના પણ બનાવી શકો છો। આપણે ક્યારેક રવાના બતાવીશું, અત્યારે આ બતાવ્યા છે। પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। ઘી લગાવી પછી ગોલગપ્પા બધા મૂકી પછી એને ઢાંકી અને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દેવાના છે। પછી ફેરવી પછી પાછું ઘી લગાવી પછી પાછા 5 મિનિટ ચડવા દેવાના છે અને મીઠું તમારે જોતાં પૂરતું નાખવાનું છે। પછી આવી રીતના ગોલગપ્પા તૈયાર થઈ જશે। પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો।